આ કેવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે અમે આવી પહોંચ્યા છે ભાભર તાલુકાના કટાવ ધામના, જે કટાવ મિની યુદ્ધા તરીકે જાણીતું કટાવ ધામ છે। ત્યાં ખાખીજી મહારાજની તપોભૂમિ છે અને વિશ્વકર્મા દાદાનો સાનિધ્યમાં અત્યારે એક ભાગવત સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે। તેના વિશે આપણે ગામના જે આગેવાન યુવાન મિત્ર છે એમની સાથે ચર્ચા કરીશું। એ શું કહેવા માગે છે, શું છે અત્યારે? તો સૌ પ્રથમ તો મિની અયોધ્યા કટાવ ધામની અંદર શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે 2જી તારીખથી લઈ અને 8 તારીખ સુધી, જેની અંદર ઘણા બધા લોકો ઉમટવાના છે। અને કટાવે આની પહેલાં પણ 3 આયોજન કરી ચૂક્યા છે। મુરારી બાપુ અને રમેશભાઈ ઓઝાની પણ કથા થઈ ચૂકી છે અને હવે શ્રીમદ ભગવત કથા થઈ રહી છે। ત્યારે કટાવની અંદર છેલ્લા 1 મહિનાથી સતત મહેનત ચાલુ છે અને કામકાજ ચાલુ છે। એનું બધું મંડપનું કામ છે, બધું જ ચાલુ છે અને ખૂબ જ સારી સુવિધા કરવામાં આવી છે। તો તમામને વિનંતી છે કે મુલાકાત લેજો અને તમારા પરિવારને પણ સાથે લઈને આવજો, એ પણ કથાનું રસપાન કરી શકે। શું કહેશો, કેવી તૈયારીઓ ચાલી રહી છે કથાનું આયોજન કરવામાં આવ્યું છે? બહુ સરસ બધી તૈયારીઓ ચાલુ જ છે। એક બાજુ ડોમમાં ચાલુ છે, આ બાજુ ચૂલા બુલા ખોદાહેરા અને બધી તૈયારીઓ જોમજોશથી ચાલુ જ છે બધી। કેટલા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે? 7 દિવસનું છે। કેવો ઉત્સાહ છે તમને? બહુ ઉત્સાહ છે, આજુબાજુ ગામડામાં બહુ ઉત્સાહ છે અને ખૂબ ઉત્સાહ છે। ખાખી મહારાજની જ્યારે વાત આવે એટલે અમારા વિસ્તારને તો બહુ આનંદ ઉત્સાહ જ હોય છે। કેટલા દિવસથી તૈયારી ચાલી રહી છે? આમ તો 2 મહિનાથી તૈયારી ચાલુ રહી। કયા ગામથી આવો છો? હું ધ્રેચાણાથી આવું છું। શું નામ છે? જામાભાઈ ચૌધરી।